કે એક પ્રસૂતા એક પોતાના અંગમાંથી એક અંગ જુદું પાડતી હોય, એક દુઃખ સહન કર્યું હોય, અને પ્રસૂતા એ પ્રસૂતા હોય એને ત્યાં દીકરીનો જન્મ થાય. પોતાને તો હરખ જ હોય, પોતે તો વિરોધ કેમ કરે, પણ મેં એવું સાંભળ્યું છે, ખબર પડે કે દીકરીનો જન્મ થયો તો એની હાહુ મોઢું ફેરવી લે. આ સ્ત્રીનો વિરોધ સ્ત્રીઓ જ કર્યો હોય. અરે ભાગ્યશાળી હોય ને એને ત્યાં સંતાનમાં દીકરી હોય. વિચાર કરો, માં છે ને એનો આધાર દીકરો હોય, બાપનો આધાર એની દીકરી હોય. થાયકો પાયકો બાપ આવે ને તો છોકરા પાકીટ ખંખેરે કેટલા લઈ આવ્યા, પણ એક દીકરીએ પાણીનો ગ્લાસ લઈને આવે કે બાપ થાયકો છે, હાલ્યો બાપ પાણી પીવો. આ દીકરી અદ્ભુત. જીવનમાં જો કોઈનો ત્યાગ હોય ને, આ ભારતની અંદર જો ત્યાગ કરી શકે આ તત્વ, એ કેવલ ભારતની દીકરી કરી શકે, બીજા કોઈની તાકાત નથી.